સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં લીંબુના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ઉનાળામાં લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। ઉનાળાની ગરમી સાથે લીંબુના ભાવમાં પણ ઉછાળો। લીંબુના ભાવ આસમાને થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, જ્યારે 250 ગ્રામ લીંબુનો ભાવ ₹80 થી ₹100 બોલાયો। ત્યારે હીટવેવની અસર જોવા મળી રહી છે। લીંબુના વધતા ભાવથી ગ્રાહકો પર ભાર વધી રહ્યો છે। ભાવ વધતા જ રેસ્ટોરન્ટ અને કોલ્ડ ડ્રિંક્સ વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે। આવનારા દિવસોમાં પણ લીંબુ મોંઘું રહેવાની શક્યતા જોવા મળી છે। ઉનાળાના આકરા તાપમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો। લીંબુના ભાવ આસમાને થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। 250 ગ્રામ લીંબુનો ભાવ ₹80 થી ₹100 બોલાયો। જ્યારે હીટવેવની અસર જોવા મળી છે। લીંબુના વધતા ભાવથી ગ્રાહકો પર ભાર પડી રહ્યો છે। ત્યારે ભાવ વધતા જ રેસ્ટોરન્ટ અને કોલ્ડ ડ્રિંક્સ વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, ઉનાળાના આકરા તાપમાં લીંબુના ભાવે રેકોર્ડ તોડ્યો છે। લીંબુના ભાવ સતત વધી રહ્યા છે, શું કહેશો? લીંબુના ભાવ છે તે વધતા હોય છે, ત્યારે આ વખતે પણ લીંબુના ભાવ એક પ્રકારે વધી રહ્યા છે। 80 થી ₹100 ભાવ છે તે 250 ગ્રામના છે, અત્યારે લીંબુના ભૂલાઈ રહ્યા છે। આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ રાજકોટના દિવેલી માર્કેટના દ્રશ્ય છે, જ્યાં જે ભાવ વધારાના કારણે ગૃહિણીઓના બજેટમાં એક ફટકો છે તે પડ્યો છે। એના સાથે કહી શકાય કે લીંબુ જે કોલ્ડ ડ્રિંક્સમાં વપરાય, લીંબુ શરબતમાં વપરાય, સોડામાં વપરાય, અને આ સાથે કહી શકાય કે ઘરના કિચનમાં પણ લીંબુ ખૂબ જ એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। તેમાં અત્યારે ભાવ વધારા થતા ચિંતાનો વિષય બન્યો છે ગૃહિણીઓ માટે, અને આ સાથે કોમર્શિયલ ઉપયોગ કરવા વાળા વેપારીઓ માટે। આપણી સાથે વેપારી છે, એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે બાબતે। શું નામ આપનું? જગદીશભાઈ। અત્યારે ભાવ કેટલો? જગદીશભાઈ, શું ભાવ છે અત્યારે? લીંબુ ₹300 કિલો છે અહીંયા। આ ભાવ વધવાથી કોમર્શિયલ ઉપયોગ ઘટી ગયો છે કે કેમ? શું ગરાગી ઓછી છે, લીંબુનો ભાવ વધારે હિસાબે ત્યાં માલની આવક ઓછી છે। જે મોટી બજાર હોય છે ત્યાં અત્યારે લીંબુનો કેટલો ભાવ છે અત્યારે? ₹280 280 યાડે ભાવ છે હારા લીંબુનો। બાકી ચાલુ લીંબુ એ ₹200 કિલો મળે। હારા લીંબુ 250 60 બાકી 25% થઈ ગઈ। અને ખાસ તો લીંબુના જે ભાવ છે તે યથાવત રહેશે કે પછી આનાથી ખાવત રહે? હજી મોંઘા રહે લીંબુ જ્યાં સુધી વરસાદ નહીં થાય ત્યાં લગી નવો પાલ। વરસાદ જ્યાં સુધી રહેશે, નહીં પડે ત્યાં સુધી લીંબુનો ભાવ છે તે યથાવત રહેશે। આ પ્રકારની જે વાત છે તે વેપારીઓ કરી રહ્યા છે। ખાસ તો હું આપને બજારના દ્રશ્ય દેખાડવા માંગીશ। બજારમાં અત્યારે કહી શકાય કે લીંબુની જે આવક છે તે ઘટી છે। બીજા પણ આપણી સાથે વેપારી છે, એમની સાથે વાત કરીશું। શું નામ આપનું? જયંતિભાઈ। હાલ અત્યારે લીંબુનો ભાવ કેટલો છે અને ગ્રાહકી કેટલી છે અત્યારે લીંબુની? ગ્રાહકી ઓછી, ભાવ વધારે કહી શકાય કે ગ્રાહકી છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક ઓછી છે, તે આ વાત ક્યાંક હાલ અત્યારે વેપારીઓ કરી રહ્યા છે। ખાસ તો જે લીંબુનો ઉપયોગ છે જે કિચનમાં થતો હોય છે, અને આ સાથે જે રેસ્ટોરન્ટ અને કોલ્ડ ડ્રિંક શોપમાં જે લીંબુનો ઉપયોગ થતો હોય છે તે પણ ઘટી ગયો છે, અને એક ચિંતાનો વિષય અત્યારે ગ્રાહકો ગણી રહ્યા છે। કારણ કે ચોમાસા સુધી આ જે ભાવ જે છે યથાવત રહે તે પ્રકારની વાત ક્યાંક એ દાવો છે તે ખાસ તો વેપારીઓ કરી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં લીંબુનો જે ભાવ છે એટલે કે ઉનાળામાં આ જ પ્રકારનો રહેશે, અને ખાસ તો ભાવ વધે તે પ્રકારની પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉનાળાના આકરા તાપમાં લીંબુના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લીંબુનો ભાવ અત્યારે આસમાને પહોંચ્યો છે। લીંબુનો ભાવ વધતા જ ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે। ત્યારે લીંબુના ભાવ આસમાને થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। 250 ગ્રામ લીંબુનો ભાવ ₹80 થી ₹100 બોલાયો।